નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે મહત્વપૂર્ણ સમાચાર। રાજ્યભરના ખેડૂતોની ગાંધીનગર કૂચ છે। વીજ થાંભલાના વળતરની માંગ સાથે ખેડૂતો આક્રમક મોડમાં જોવા મળી રહ્યા છે। મોરબીથી ભડકેલી આ વિરોધની આગ હવે ગાંધીનગર સુધી પહોંચી ગઈ છે। ખાનગી વીજ કંપનીઓ માટે સરકારના પરિપત્રનો વિરોધ થઈ રહ્યો છે। વીજ થાંભલા સામે પૂરતું વળતર ન અપાતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। તો 1111 ટ્રેક્ટર સાથે રાજ્યભરના ખેડૂતોની ગાંધીનગર કૂચ છે। અમદાવાદના પહોંચી ગયા છે। ત્યારબાદ ધીમે ધીમે આગળ વધી રહેલા ખેડૂતો જે ટ્રેક્ટર લઈને પહોંચ્યા છે, જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં મોરબીના જેતપરથી ખેડૂતોએ કૂચ કરી છે અને ત્યારબાદ ગાંધીનગર તરફ જવા માટે ખેડૂતો નીકળી ચૂક્યા છે, રવાના થઈ ચૂક્યા છે। 1111 ટ્રેક્ટર સાથેની આ કૂચ છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂત આગેવાન સાથે જ ખેડૂત નેતાઓ જે છે ત્યાં વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે। ખેડૂતોની એક જ માંગ છે કે તેમના ખેતરોમાં જે વીજ થાંભલા ઊભા કરવામાં આવે છે તો તેમને પૂરતું વળતર આપવામાં આવે, તેમને ન્યાય આપવામાં આવે, તેમને પૂરતું ભાડું ચૂકવવામાં આવે। ત્યારે મોરબીથી ભડકેલી આગ વિરોધની આ આગ છે ગાંધીનગર સુધી પહોંચવા આવી છે। પોષણક્ષમ ભાવની માંગ સાથે ખેડૂતોનો એક જ સૂર છે। ત્યારે મોટી સંખ્યામાં ખેડૂત નેતા, ખેડૂત આગેવાનો, કોંગ્રેસના લોકો પણ આ નેતાઓ જે છે એ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે।